જેતપુરમાં જે બેંક ઓફ બરોડાનો જે કર્મચારી છે પ્રદીપ ભીખુભાઈ વાળા કે જે આ ગુનામાં આરોપી છે, તેમણે ગ્રાહકોને ફોન કરી અથવા તેમની પાસે જઈ અને તેમની ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારવા માટે અથવા તો ક્રેડિટ કાર્ડ બંધ કરવું હોય તેના માટે એમને રૂબરૂ બોલાવેલ. રૂબરૂ ના આવે તો એમની પાસે જઈ અને એમને એપ્લિકેશનમાંથી જે ઓટીપી જનરેટ થાય પોતાની પાસે લઈ અને પોતાના મોબાઈલમાંથી મોબાઈલ બેન્કિંગથી એમણે ટ્રાન્ઝેક્શન છે તે કરી અને એમના મિત્રને આખી વિગત આપતો હતો ભુજ ખાતેના મિત્રનું નામ હતું રવિ માનસિંહભાઈ વાળા, જે આ ગુનામાં સહ આરોપી છે. તેના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થતાં તે કેશ વિડ્રો કરી અને બંને જણા એમાંથી ભાગ પાડતા હતા. એટલે આ આધારે આ રીતે એ ગુનો આચરી અને અન્ય પણ ઘણા સાથે એમણે છેતરપિંડી કરેલ છે. તે હજી તપાસમાં ખુલશે. આરોપીની પૂછપરછમાં અન્ય કેટલા લોકો સાથે ફ્રોડ થયો છે, અત્યારે કેટલા લોકો સાથે ફ્રોડ થયો છે, કેટલા રૂપિયાનો ફ્રોડ થયો છે? હા, ફરિયાદ આધારે તો હજી એક જ ફરિયાદીની આપણે ફરિયાદ લીધી છે. બાકીના શાહેદોમાં રાખ્યો છે એટલે ટોટલ હજી આમાં આંકડો મેળવાઈ રહ્યો છે. હજી ફ્રોડની સંખ્યા વધશે. આરોપી પર કોઈ અગાઉ ગુનાહિત ઇતિહાસ અથવા તો આ જે આરોપીઓ છે તે કઈ એપ્લિકેશનથી ફ્રોડ કરતા હતા અને બંને વચ્ચે કઈ રીતનો ભાગ બટાઈ થતો હતો? ના, મોબાઈલ એપ્લિકેશન તો ઓનલાઈન બેન્કિંગ માટેની જ હતી, પણ ખરેખર તો જે ગ્રાહકો પોતે ઓટીપી આપી દેતા હતા એને લીધે જ ગ્રાહકો એમને એમ કે ભાઈ આ પોતે જ આના કર્મચારી છે એટલે એમના ઉપર ભરોસો રાખી અને એમને ઓટીપી આપી દેતા હતા. એના આધારે જે એના જ મોબાઈલ બેન્કિંગમાંથી એપ્લિકેશનમાંથી ઓટીપી જનરેટ થાય એટલે એ ઓટીપી નાખી અને ટ્રાન્ઝેક્શન કરતો હતો.